અંદર નથી જવા દેવાનું સીટમાં. તો આજે આપણે જવાનું છે જીપ ધોવા માટે. તો આ છે વાન અને પેલું છે જીપ. ચાલો એને વોશ કરવા ચાલીએ આપણા ખેતરે. તો આ જોવો જીપ આપણે ચાલુ કરી છે. તો જોઈ શકો છો તમે, આપણે જીપ લઈને જઈએ છીએ ધોવા માટે. તો ચીનુભાઈ છે. કેવું લાગે ભાઈ ચીનુભાઈ? બહુ ટાઈમ પછી ચાલુ કરી છે ગાડીને અમે આજે. તો હવે અમે આને વોશ કરવા જતા છીએ બધા અમારા ખેતરે. ચીનુભાઈ થોડું ઘણું સામાન પણ મૂકી દેતા છે. અમારી બહુ જૂની ગાડી છે, આજે ચાલુ કરવામાં આવી છે. અમે ખેતીના કામમાં બહુ વ્યસ્ત હતા એટલે જીપને કઈ બહાર કાઢેલી નહીં. તો અત્યારે જઈએ છીએ વોશિંગ કરવા અમારા તબેલા પર. શું કહો ચીનુભાઈ તમે? બસ સારું, હવે જતા છે. આપણું ખેતર આવી ગયું, ખેતર બતાવો. આ જો મસ્ત કેનાલનું પાણી જાય છે. આપણું ખેતર છે. તો બન્યા રહો તમે આ બ્લોગમાં. અને થોડીક વાર હું તબેલાનો સીન બતાવું. ગાઈઝ આપણે બીજી ગાડી પણ જતી છે અને આપણે પાછળ જઈએ છીએ. જોવો તમે, ઓફ રોડિંગ મોડ. તો ગાઈઝ આપણો તબેલો આવી ગયો છે, તમે જોઈ શકો છો. ચડાઈ દે ઉપર. તો જો આ આપણી જીપ છે અને અત્યારે આપણે આને ધોવાની છે. જોઈ શકો છો. અને ભાઈ ખેતર એટલી મજા આવે ને વાત પૂછોમાં. તમે આ જોવો પાછળ જીપ બીપ છે ને ધોવાની છે. આ જો કેટલી બધી ગંદી પડી ગઈ છે. તે ગાડી ધોઈ રહી છે. જો તમે કાદવ નીકળો એ જોવો ખાલી. આ જો તમે જોઈ શકો છો અંદર બહારથી બધી એવો હોય જોરદાર. મોટરનું પ્રેશર જ એવું છે ને જોરદાર, કઈ ઘટે નહીં. તો જો તમે આપણે અહીંયા જીપ જોઈએ છીએ. હા ભાઈ શૂટિંગ લેજો થોડું. અહીંયા તબેલા ઉપર રહેતા થોડાક લોકો માટે અમે સુવિધા રાખી છે. આ ખાટલાની ને એવી વ્યવસ્થા થોડી ઘણી રાખી છે. અહીંયા જો ખુરશી બુરશી ને તમે જોઈ શકો છો. આ જો અહીંયા અમે લાવ્યા છીએ જીપને અને વાનને બંનેને અહીંયા લાવ્યા છીએ ધોવા માટે. આ જો તમે કઈ લુક આવે કઈ ઘટે નહીં. Subscribe to my channel.